આજના જ વેબિનારમાં આપણું મેઇન ફોકસ એવું છે કે ઈ ઇન્વોઇસિંગ કોને એપ્લિકેબલ છે એ ઘણાને ખ્યાલ હશે, છતાં પણ એના જે ઇશ્યુઝ છે એના પર વાત કરીશું આપણે. પ્લસ કેવી રીતના ઈ ઇન્વોઇસિંગ કરવાનું. સી અલ્ટિમેટલી નાઉ વી હેવ ટુ બી એક્શન. એક અઠવાડિયા પછી આફ્ટર 1 વીક હવે ઈ ઇન્વોઇસિંગ 1 ઓક્ટોબરથી એપ્લિકેબલ છે. તો એ વખતે આપણે એને કમ્પ્લાય કરવું છે તો શું કરવું પડશે, અને જો નહીં કરીએ તો ઓપ્શન છે. કારણ કે ઘણી બધી કંપનીઓ વિચારે છે કે કદાચ ના કરીએ પછી કરીએ તો શું ફરક પડે છે, મારી સિસ્ટમ ચાલુ નથી તો શું કરવાનું મારે. તો આ બધી જ વસ્તુ વિશે આપણે વાત કરીશું આજના વેબિનારમાં. પહેલો ક્વેશ્ચન એવું થાય કે શું જરૂર છે આની, કેમ આ ઈ ઇન્વોઇસિંગને લોન્ચ કર્યું. તો આપણે થોડું બેકગ્રાઉન્ડમાં જઈએ અને સમજીએ કે આ ઇનવોઇસિંગ ભલે આપણા દેશમાં પહેલી વખત આવ્યું છે, પણ વર્લ્ડમાં આ નવું નથી. ઘણી બધી કન્ટ્રીઝમાં, યુરોપમાં અને ઘણી બધી બીજી કન્ટ્રીઝની અંદર આ ઇનવોઇસિંગ ઓલરેડી છે. આની પાછળનો મેઇન ઓબ્જેક્ટિવ એવો છે કે ઘણી બધી વખત એ અનનેસેસરી ઇશ્યુઝ ક્રિએટ થાય છે, કારણ કે દરેક સપ્લાયર અને કન્ઝ્યુમરની સિસ્ટમ અલગ હોય છે, ગવર્મેન્ટનું પોર્ટલ અલગ હોય છે. તો એક જ ટ્રાન્ઝેક્શન એ દરેક સિસ્ટમમાં દરેક રિપોર્ટિંગની અંદર અલગ અલગ થાય છે. આ બધા જની સામે જો સોલ્યુશન જોઈએ તો ગવર્મેન્ટને એ જોઈએ કે જે બી ઇનવોઇસ રિપોર્ટ થઈ હોય એ સાચી હોય, સપ્લાયર અને બાયર માટે પણ એક રિકન્સિલિએશન જરૂર ના પડે, અને અલ્ટિમેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઇશ્યુ ના થાય. કારણ કે આપણને બધાને જ ખ્યાલ છે કે જીએસટી આવ્યા પછી પણ ઘણા બધા ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિલેટેડ ફેક ઇનવોઇસિંગના ઇશ્યુઝ થયા છે. તો આ બધા જને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ. તો એક ઈ ઇનવોઇસિંગ વસ્તુ એવું છે જે ઘણી બધી કન્ટ્રીઝ, મોર દેન 100 કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ, એ લોકોએ એને અપ્લાય કર્યો છે. અને ઇન્ડિયામાં અત્યારે ખાલી 500 કરોડથી ઉપરનું જે ટર્નઓવર હોય એવી કંપનીને લાગુ કર્યો છે. પણ ના માનતા કે ખાલી 500 કરોડથી અટકશે. આ 500 કરોડથી નીચે 200-250 કરોડ પછી ઘણી બધા લેવલ પર આ આવવાનું છે. પણ આ જસ્ટ સ્ટાર્ટિંગ છે. તો આ સમજીએ કે દરેક માટે કે મોટી કંપનીઓ જેને લાગુ પડશે એ લોકો કેવી રીતના કરવાનું, કાકા ઇશ્યુઝ હોઈ શકે છે, અને જે લોકો નાની કંપની છે છતાં પણ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોએ પણ કયા પગલા લેવાના સાવચેતીના, જેથી એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઇશ્યુ ના થાય. આ બધી જ વસ્તુઓની આપણે વાત કરીએ આજના વેબિનારમાં. જેમ વાત કરીએ આપણે કે પહેલી વસ્તુ કે ચલો વર્લ્ડમાં છે, પણ ઇન્ડિયામાં કેમ. તો આઈ થિંક આમ પોઝિટિવલી જોઈએ તો ઈ ઇનોવેશનને કારણે ઘણી બધી વસ્તુઓમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે સપ્લાયર છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કોઈ ઇશ્યુ નહીં રહે. તમે મોર દેન 500 કરોડ વાળી કંપની જ્યારે એ આ ઈ ઇનવોઇસિંગ કરશે તો ઓટોમેટિકલી જ ઘણી બધી વસ્તુ એ રિટર્ન્સમાં આવશે, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે કાલે કોઈ ઇશ્યુ થવાનો નથી. દેટ ઇઝ 100% શ્યોરિટી. રિયલ ટાઈમ ઇનવોઇસ ટ્રેકિંગ. આ કેવું થઈ ગયું છે કે પહેલા એવું હતું કે એન્યુઅલ એકાઉન્ટ્સ, ક્વાર્ટરલી એકાઉન્ટ્સ હતા. હવે એના પછી મંથલી એકાઉન્ટ્સ પર આવી ગયા. પણ મંથલી એકાઉન્ટ્સ કેમ કરવાના? શું કામ મંથના અંતમાં કામ કરવાનું? આપણે કેમ આપણે કામ દર વખતે ના કરી શકીએ? તો જ્યારે હું ઇનવોઇસ બનાવું છું ડેલી, એ જ વખતે મારું રિપોર્ટિંગ પતી જાય. શેના માટે એવરી મંથના એન્ડમાં 10 દિવસ કોઈને કહીએ, એકાઉન્ટન્ટને કોઈને કે ભાઈ હું બિઝી છું, કેમ કે જીએસટી કરું છું. ભાઈ એ એવરી ટાઈમ હોવું જોઈએ, અને જીએસટી માટે અલગથી કશું કરવાની જરૂર નથી. તો રિયલ ટાઈમ ટ્રેકિંગ ઓફ ઇનવોઇસ, રિયલ ટાઈમ રિપોર્ટિંગ ઓફ ઇનવોઇસ એ પોસિબલ છે. થર્ડ પોઈન્ટ જે છે ઇન્ટરઓપરેબિલિટી ઓફ મલ્ટિપલ સોફ્ટવેર. એટલે શું કે આજે ઇનવોઇસનું ફોર્મેટ તમારું મારું બધાનું અલગ છે, વાંધો નથી. ઈ ઇનવોઇસિંગમાં પણ ફોર્મેટ અલગ હોઈ શકે છે, પણ એ જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ફોર્મેટની એ અન્ડરસ્ટેન્ડિંગમાં ઇશ્યુઝ હોય છે. તો હવે જ્યારે ઈ ઇનવોઇસિંગ રજિસ્ટરિંગ એ એક જ જગ્યાએથી થતું હોય તો એની કોમ્યુનિકેશન બીકમ્સ વેરી ઇઝી. સો મશીન રીડેબલ છે આ. વન્સ યુ ક્રિએટ દેટ, એ ક્યુઆર કોડથી કોઈ પણ માણસ એ ઇનવોઇસને સમજી શકે, વાંચી શકશે. ઇનવોઇસ મેચિંગ, રિકન્સિલિએશન કરવાની. રિકન્સિલિએશન હવે એવું થઈ ગયું છે કે આપણા દરેક પ્રોસેસમાં, દરેક સિસ્ટમમાં એ રિકન્સિલિએશનની જરૂર પડે છે. તો
તો જેટલું પોસિબલ હોય એ રિકન્સિલિએશન ઓછું હોય, કારણ કે તમે જે ઇન્વોઇસ બનાવો છો એ જ ઇન્વોઇસ એ બાયરની પાસે દેખાશે, એ જ ઇન્વોઇસના બેસિસ પર એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે, એ જ ઇન્વોઇસ રિપોર્ટ થઈ ગઈ છે. તો જે મલ્ટિપલ લેવલ રિકન્સિલિએશન ઇસ્યુ હતા એ ઓવર ધ પીરિયડ ઓછા થઈ જશે. ઇમિડિયેટલી નહીં થાય પણ ઓવર ધ પીરિયડ ડેફિનેટલી ઓછા થઈ જશે. વન ટાઈમ રિપોર્ટિંગ ઓફ ઇનવોઇસ ડિટેલ્સ ફોર જીએસટી ફાઇલિંગ. તમે એક વખત ઇન્વોઇસ બનાવો છો, રિપોર્ટ કર્યું, તો દેન ઇટ બીકમ્સ ઓટોમેટિકલી ફોર ઓલ અધર કેસીસ. એકવાર તમે કર્યું, એ જ વસ્તુ ગઈ જીએસટી રિપોર્ટ ફાઇલિંગ અંદર અને એ જ વસ્તુ ગઈ 2A ની અંદર. તો એક કામ કરો એક વખત અને એના ફળ તમને દરેક જગ્યાએ મળ્યા કરે. તો મારું માનવું એવું છે કે ઈ ઇન્વોઇસિંગ નવું કોઈ પણ વસ્તુ આવે તો ડિફિકલ્ટ છે, પણ બિલીવ મી કે આ એક વસ્તુ એવું છે જે અત્યારે ચાલુ થયું છે. ફ્યુચરમાં એ ઘણા બધા લોકોને ઘણી બધી જગ્યાએ લાગુ પડશે અને મોટા પાયા પર ફાયદો થશે. પણ અત્યારે આજે આપણે સમજવું પડશે કે કયા કયા ઇશ્યુઝ આમાં આવી શકે છે. સીબીઆઈસી ગવર્મેન્ટે ઘણા બધા રીતે FAQs પણ પબ્લિશ કર્યા છે, એ લોકોએ પ્રેઝન્ટેશન મૂક્યા છે, એ લોકોએ વિડીયો ટ્યુટોરિયલ મૂક્યા છે. પણ મારો ઓબ્જેક્ટિવ તમને એવો છે કે જે પ્રેક્ટિકલ ઇશ્યુઝ જે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ ફ્રીક્વન્ટ આસ્ક ક્વેશ્ચન્સ છે, એને આપણે ગો થ્રુ કરીએ અને પછી તમારા કોઈ પણ ક્વેશ્ચન હશે, વી આર ધેર ટુ સપોર્ટ યુ. પહેલી વાત કરીએ કે ઇન્વોઇસિંગ જે છે, ઈ ઇન્વોઇસિંગ એ કોને એપ્લિકેબલ છે. આમ જોઈએ તો એમાં બહુ ઇશ્યુઝ ના આવે, કારણ કે બહુ જ ક્લિયર લખ્યું છે કે 500 કરોડથી ઉપર ટર્નઓવર હોય, એગ્રીગેટ ટર્નઓવર, એટલે એગ્રીગેટ ટર્નઓવરમાં ખાલી જીએસટી નહીં પણ એમાં એક્ઝેમ્પ્ટ સપ્લાય પણ આવી જાય. એગ્રીગેટ ટર્નઓવર જો 500 કરોડથી ઉપર હોય તો એ દરેકે દરેક કંપનીને ઈ ઇન્વોઇસિંગ એપ્લિકેબલ છે. તો લાસ્ટ યરમાં તમારી કંપનીમાં 500 કરોડથી ટર્નઓવર હોય તો એ એપ્લિકેબલ છે. અને ગવર્મેન્ટે હવે એવું પણ કર્યું છે કે તમને એક ઈમેલ પણ આવ્યો હશે કે તમે બેસિકલી 500 કરોડ રૂપિયા ટર્નઓવર છે, તમને ઈ ઇન્વોઇસિંગ એપ્લિકેબલ છે, તો તમે એના પર ચાલુ કરો. તો એક પ્રોએક્ટિવ મેજર જોવા મળ્યું આ વખતે, જેમાં ગવર્મેન્ટ હેઝ રીચ ટુ ધ સપ્લાયર્સ અને કહ્યું છે કે તમે 500 કરોડ રૂપિયા ટર્નઓવર હોય તો તમે આ વસ્તુને ચાલુ કરો. પણ એમાં બી ઘણા થોડા ઇશ્યુઝ છે કે આ જે 500 કરોડનું ટર્નઓવર જે છે એમાં કોને એપ્લિકેબલ નથી, કયા સપ્લાયમાં કરવાનું. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ ચલો 500 કરોડ રૂપિયા ટર્નઓવર વાત કરી, કેવી રીતના પાન બેઝ પરમનન્ટ એકાઉન્ટ નંબર. કોઈ કંપનીમાં 5 ફેક્ટરી છે આખા ઇન્ડિયામાં, ડિફરન્ટ ગુજરાત સ્ટેટની અંદર, તો એમાં એને જીએસટીએન વાઇઝ જોવાનું કે એ કંપની વાઇઝ જોવાનું. તો કંપની વાઇઝ જોવાનું, એ જીએસટી વાઇઝ નથી. પરમનન્ટ એકાઉન્ટ નંબર પાન નંબર એ કંપની વાઇઝ હોય છે. તો એ એક પાનમાં જે બી એગ્રીગેટ ટર્નઓવર છે એ 500 કરોડ ઉપર હોય તો એ કેસમાં તમારે ઈ ઇન્વોઇસિંગ કરવું પડશે. અને 1 ઓક્ટોબર 2020 થી છે, ખાલી હવે 7 દિવસ બાકી છે. ઘણી બધી એક્સરસાઇઝ થઈ ગઈ હશે, થોડું ઘણું બાકી હશે, તો એ બધી જ વસ્તુ આપણે સિસ્ટમેટિકલી પ્લાનિંગ કરીને કરવું પડશે. આ જે ચાર્ટ છે એ ચાર્ટમાં ટ્રાય એવો કર્યો છે કે જે બેઝિક ઇશ્યુઝ છે, બેઝિક ક્વેશ્ચન છે એ છે કે પહેલી વસ્તુ કોને એપ્લિકેબલ છે, બીજી વસ્તુ એ છે કયા કયા ડોક્યુમેન્ટમાં મારે ઇન્વોઇસિંગ કરવાનું, અને ત્રીજું કયા સપ્લાયમાં કરવાનું. આ ત્રણેય વસ્તુ આપણે ટ્રાય કર્યો છે કે આ ટેબલની અંદર એ કવર થઈ જાય. જો વાત કરી પ્રમાણે કે 500 કરોડથી ઉપર એ એગ્રીગેટ ટર્નઓવર હોય એની અંદર બેઝિકલી આ કવર છે. પણ નોટ એપ્લિકેબલમાં શું છે કે જો તમે SEZ યુનિટ્સ હો, ઇન્સ્યોરર, બેન્કિંગ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇન્ક્લુડિંગ NBFC, ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી છો, પેસેન્જર્સ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, એક્ઝિબિશન ઓફ સિનેમેટોગ્રાફિક ફિલ્મ્સ ઇન મલ્ટીપ્લેક્સ સ્ક્રીન લાઈક PVR, તો આવા બધા કેસમાં તમે હો તો એ કેસમાં આ એપ્લિકેબલ નથી. તો જો તમારું ટર્નઓવર 500 કરોડથી ઉપરનું છે અને તમે જ્યાં એક્સક્લુડેડ કેસીસ કયા તમને કે જે એમાં તમે ફોલ થતા હો તો તમારે નથી કરવાનું, પણ એમાં તમે ફોલ ના થતા હો તો તમારે ઈ ઇન્વોઇસિંગ કરવું કમ્પલસરી છે. હવે ક્વેશ્ચન એ આવે કે મારે કયા કયા ડોક્યુમેન્ટમાં ઇન્વોઇસિંગ કરવાનું, કારણ કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જીએસટી ની અંદર આવી ગયા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇન્વોઇસમાં ડેબિટ નોટ્સ, ક્રેડિટ નોટ્સ. સી ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ એ એકચ્યુઅલી ઇન્વોઇસનો જ પાર્ટ કહેવાય.
ઇન્વોઇસમાં તમે કંઈ ચેન્જ કરો તો અમેન્ડમેન્ટ એ ડેબિટ નોટ ક્રેડિટ નોટથી થાય છે. તો અલ્ટિમેટલી શું છે, આ ઈ ઇન્વોઇસિંગ છે. તો ઇન્વોઇસ એ પ્રાઇમરી ડોક્યુમેન્ટ છે. ઇન્વોઇસમાં કોઈ પણ અમેન્ડમેન્ટ થયું હોય ડેબિટ નોટ ક્રેડિટ નોટનો, તો એ દરેકમાં તમારે આ ઈ ઇન્વોઇસિંગ રજિસ્ટ્રેશન કરવાનું છે. તો શેમાં નથી કરવાનું, તો એની વાત કરીએ તો ડિલિવરી ચલણ. ઈ ઇન્વોઇસિંગ છે, ડિલિવરી ચલણ ના આવે. જોબ વર્કનું બનાવ્યું તમે, એમાં બી ના આવે. બિલ ઓફ સપ્લાય હોય કોમ્પોઝિશન સ્કીમમાં, કે ઇમ્પોર્ટ બિલ ઓફ એન્ટ્રી હોય, તો આવા કેસની અંદર તમારે ઈ ઇન્વોઇસિંગ ની જરૂર નથી. રાઈટ. સો બહુ જ ક્લિયર રાખવાનું છે. ઇન્વોઇસ અને ઇન્વોઇસમાં અમેન્ડમેન્ટના જે ઇશ્યુઝ આવે છે ડેબિટ નોટ ક્રેડિટ નોટ, એમાં તમારે ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે. અને એક બીજી વસ્તુ વાત કરીએ કે કયા કયા કેસમાં બહુ જ ક્લિયર લખ્યું છે કે B2B કે B2G જે બિઝનેસ છે કે ગવર્મેન્ટ છે, એવા કેસમાં તમે સપ્લાય કરો છો તો એની અંદર તમારે પ્રાઇમરલી ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે. તો B2C જે કસ્ટમર્સ રજિસ્ટર નથી, અનરજિસ્ટર્ડ લોકોને તમે સપ્લાય કરો છો, તો એમાં તમારે ઈ ઇન્વોઇસિંગ નથી કરવાનું. એટલે એવું ના માનતા કે 500 કરોડથી પર ટર્નઓવર છે તો મારે બધામાં ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે. ના, તમારે બધામાં ઇન્વોઇસિંગ નથી કરવાનું. B2C માં ઇન્વોઇસિંગ આપણે નથી કરવાનું. 500 કરોડથી પર ટર્નઓવર હોય છતાં પણ તમારે ઇન્વોઇસિંગ કરવાનું છે. B2B માં SEZs ને તમે સપ્લાય કરો તો પણ આવે, કારણ કે યુ આર કવર્ડ અંડર 500 કરોડ. તમે SEZ નથી, પણ તમે SEZ સપ્લાય કરો તો આવી જાય. એક્સપોર્ટ્સ હોય, ડીમ્ડ એક્સપોર્ટ્સ હોય, એ બધા જ કેસમાં તમારે ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે. હવે એ જે ક્વેશ્ચન જે છે એ નોર્મલી બેઝિકલી પૂછતા હોય છે લોકો, એમાં એવું છે કે જેનું ટર્નઓવર એ 500 કરોડથી ઓછું છે. ફોર એક્ઝામ્પલ એક કંપની છે જેનું ટર્નઓવર 300 કરોડ ટર્નઓવર છે. હવે એ કંપની વોલન્ટરી કરવા માંગે છે, કારણ કે આમાં બેનિફિટ છે, ફાયદા છે કે કોઈ કારણસર આઈટીસી ને ઇશ્યુ ના થાય, પણ અત્યારે એ એલાઉડ નથી. ગવર્મેન્ટે અત્યારે જે સ્ટાર્ટ કર્યું છે એમાં ઓબ્જેક્ટિવ ફોકસ છે કે મોટી કંપની, બધી જ કંપનીને ઈચ્છા હોય છતાં પણ એલાઉ નથી કરવામાં આવ્યું, કારણ કે આ ફર્સ્ટ ટાઈમ કરીએ છે. પોર્ટલ જે છે, પોર્ટલ કેટલું સ્ટેબલાઇઝ છે, ઇશ્યુઝ છે કે નહીં, એને ધીરે ધીરે એ લોકો ટેસ્ટ કરીને આગળ લઈ જશે. તો ફેઝ વાઇઝ ઇમ્પ્લિમેન્ટેશન થશે. તો 500 કરોડથી ઓછી ટર્નઓવર હોય તો એ કેસમાં તમારે આ વોલન્ટરી તમે ના કરી શકો. પણ હમણાં જ થોડા દિવસ પહેલા જીએસટીમાં એ લોકોએ ક્લેરિફિકેશન એવું કર્યું કે જો તમારા લાસ્ટ 3 વર્ષમાં 500 કરોડનું ટર્નઓવર હોય, ભલે લાસ્ટ યરમાં ના હોય, છતાં પણ તમે અપ્લાય કરી શકો છો, તમે તમારી જાતે રજીસ્ટર કરાવી શકો છો અને તમે એમાં આવી શકો છો. પણ ઇન જનરલ તમારું ટર્નઓવર 200 કરોડનું છે, તમારી ઈચ્છા છે, તમે ઈ ઇન્વોઇસિંગ નહીં કરી શકો. બીજો એક ઇશ્યુ એ છે કે ઇન્વોઇસમાં ફોર એક્ઝામ્પલ મેં આજે ઇન્વોઇસ 1 ઓક્ટોબર હતી અને 1 ઓક્ટોબરે 2 ઓક્ટોબરે મેં એક કસ્ટમરને સપ્લાય કર્યો ગુડ્સ, અને ઇન્વોઇસ નંબર આયરન નંબર QR કોડ લખવાનો રહી ગયો, અને પછી મારી સિસ્ટમ સેટ થતા 10મી 15મી ઓક્ટોબર થઈ. તો મારી જે ઇન્વોઇસ ઇશ્યુ કરી છે પહેલા 10 દિવસ કારણ કે ઇશ્યુ હતા તો ચાલશે. તો ગવર્મેન્ટ ક્લિયરલી કહે છે કે રૂલ્સમાં અને એક્ટમાં ક્લિયરલી લખવામાં આવ્યું છે કે ઇન્વોઇસ વિધાઉટ આયરન, એટલે ઇન્વોઇસ રજિસ્ટ્રેશન નંબર, ઇન્વોઇસ રેફરન્સ નંબર, એના વગરની કોઈ પણ ઇન્વોઇસ એ વેલિડ નથી. પ્લીઝ આ વસ્તુ ધ્યાન રાખજો, આને બહુ સિરિયસલી લેજો કે જો ઇન્વોઇસ તમે ઇશ્યુ કરી હશે, તમે 500 કરોડથી ઉપર ટર્નઓવર છો અને તમે ઇન્વોઇસ ઇશ્યુ કરી, તો એ ઇન્વોઇસ વેલિડ નથી જો એમાં આયરન નંબર કે QR કોડ નહીં હોય. તો QR કોડ રહેવું કમ્પલસરી છે. QR કોડમાં આયરન નંબર આવી જાય છે. તો QR કોડ જો નહીં હોય તમારા ઇન્વોઇસની ઉપર 1 ઓક્ટોબર પછી, તો એ ઇન્વોઇસ છે જ નહીં, એ ઇનવેલિડ ઇન્વોઇસ કહેવાય. તો એટલા માટે જ કહીએ છીએ કે અત્યારે જ એનું તમે ધ્યાન દઈને પ્રિકોશન્સ લઈને પ્રોપર સ્ટેપ લો કે જેથી નોન કમ્પ્લાયન્સના કોઈ ઇશ્યુ આવી ના શકે. હવે આપણે એક વાત કરીએ છીએ, એક જે નેક્સ્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ પાર્ટ છે પ્રેઝન્ટેશનનો, એ છે સ્ટેપ બાય સ્ટેપ. આપણે એવું ટ્રાય કરીએ કે કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ છે, કેવી રીતના આપણે ઈ ઇન્વોઇસિંગ એ કરી શકીએ છીએ. અને બિફોર આપણે એ ઇન્વોઇસમાં જઈએ તો પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે આ ઇન્વોઇસિંગ જનરેશન નથી ઓનલાઈન. તમારે ઇન્વોઇસ તમારા પોતાના સોફ્ટવેરમાં, તમારા પોતાના એકાઉન્ટિંગ પેકેજમાં બનાવવાનું છે. એ આ ઇન્વોઇસ જનરેશનનો આ રિક્વાયરમેન્ટ નથી.
ઈ ઇનવોઇસ ઇઝ ઓનલી ઇનવોઇસ રિપોર્ટિંગ. ઘણી વાર એવું થાય છે ઈ ઇનવોઇસ એટલે ઇનવોઇસ મારે ઓનલાઈન જનરેટ કરવાની. ના, એવું નથી. ઇનવોઇસ તમે જે રીતે જનરેટ કરો છો, તમે જે રીતે બનાવો છો, તમે જે એકાઉન્ટિંગ પેકેજમાં બનાવો છો, એ જ પેકેજમાં તમારે ઇનવોઇસ બનાવવાની છે. પણ ઇનવોઇસ તમારે રિપોર્ટ કરવાનો છે ઓનલાઈન. રિપોર્ટ કરીને જે નંબર આવે છે, જે ક્યુઆર કોડ આવે છે, એ ક્યુઆર કોડ તમારે તમારી ઇનવોઇસમાં મૂકવાનો છે. સો આ એક બેઝિક વસ્તુ છે જ્યાં આગળ તમે ઇનવોઇસ રિપોર્ટિંગ કરો છો, ઇનવોઇસ રજીસ્ટર કરાવો છો ઓનલાઈન, અને જે તમને ઓથેન્ટિકેટ ક્યુઆર કોડ મળે છે, એ ઓથેન્ટિકેટ ક્યુઆર કોડ તમે આમાં નાખો છો. એ આ રિક્વાયરમેન્ટ છે. હવે એક જસ્ટ ઓર આઈડિયા લઈ લઈએ કે આ પ્રોસેસ કેવી રીતના મૂવ થાય છે. કારણ કે આ જે 4 કોલમ્સ બનાવ્યા છે, ફર્સ્ટ છે સેલર, જે 500 કરોડથી ઉપરનું ટર્નઓવર છે, આપણે એની વાત કરીએ છીએ. પછી એનું ઇન્ટરેક્શન્સ ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ આઈઆરપી માં કેવું છે એ વાત કરીએ. પછી આપણે જીએસટી સિસ્ટમમાં કેવી રીતના ઇન્ટરેક્શન થાય છે. પછી આપણે વાત કરીશું કે બાયર તરીકે આમાં કેવું થાય છે, રાઈટ. તો પહેલી વાત કરીએ કે સેલર. તમે પોતે સેલર છો, 500 કરોડ ઉપર ટર્નઓવર છે, તો તમારે શું કરવાનું છે? તમારે 2-3 ઓપ્શન છે. તમારે બધા જ ઇનવોઇસ ઓનલાઈન અપલોડ કરવા જરૂરી નથી. ઘણી જગ્યાએ ઈઆરપી પેકેજે ઓલરેડી એવું કર્યું છે કે એની અંદર જ ઓટોમેટિક સિસ્ટમ નાખી છે. તો એ જ ઓટોમેટિક સિસ્ટમ તમારી પાસે હોય, એપીઆઈ જો કરેલું હોય, તો તમારા એ ઈઆરપી ઇટસેલ્ફ એ ઓલરેડી એને કોમ્યુનિકેટ કરીને રિપોર્ટ કરશે. જો એવું ના હોય તો એક ઓપ્શન જે ઇઝીલી અવેલેબલ છે એમાં એ છે કે તમે એને જીએસટીએન પોર્ટલ, આઈઆરપી જે પોર્ટલ જે છે એની અંદર તમે એને બલ્ક અપલોડ કરી શકો છો. તમે એને રિપોર્ટ કરો ઇનવોઇસ બલ્ક અપલોડ કરીને. તમે એકવાર એને અપલોડ કરશો તો એ શું કરશે? એ ખાલી ચેક કરશે, એ વેલિડ કરશે કે ભાઈ ઇનવોઇસના જે ફિલ્ડ છે એ પ્રોપર છે. જીએસટીએન, જીએ ઓફ સપ્લાયર, જીએસટી ઓફ કસ્ટમર, એ B2B જ હોવું જોઈએ, B2C ના હોવું જોઈએ. પ્લસ એ બધા જે વેલિડેશન ફિલ્ડ એ કર્યા પછી એ ડિજિટલી સાઇન કરશે કે ભાઈ મેં આ ચેક કર્યું છે, અને એ ચેક કરીને એક ક્યુઆર કોડ જનરેટ થશે. એ ક્યુઆર કોડ તમને આપશે. એ ક્યુઆર કોડ તમારે તમારા ઇનવોઇસમાં મૂકવાનો છે, અને એ ઇનવોઇસ મૂકીને તમે બેઝિકલી એ આગળ તમારે જેને આપવો આપી શકો છો, બાયરને કે કોઈને પણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો. જેવું તમે આ ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈને તમે ક્યુઆર કોડ લીધો, ઓટોમેટિકલી એમાં એવું થાય છે કે એ લોકો એ ડેટાને જીએસટીએન સિસ્ટમમાં બી એને પુશ કરશે. કેમ? તમે એવરી મંથલી આપણે છે ને જીએસટીઆર રિટર્ન, જીએસટીઆર1 ફાઇલ કરવું પડે છે. તો જીએસટીઆર1 શું છે? જીએસટીઆર1 સેલ છે. તો એ જે સેલની ઇન્ફોર્મેશન જે છે એ તો તમે ઓલરેડી આપી છે આઈઆરપી પોર્ટલ પર. તો એ જ ઇન્ફોર્મેશનને એ પુશ કરશે જીએસટી સિસ્ટમમાં. તો જીએસટીઆર1 માં જે મોટા મોટા ટેબલ છે B2B ના, જેમાં એ આ ઇન્ફોર્મેશન લખવાની છે, એ બધી ઇન્ફોર્મેશન તૈયાર થઈ જશે, ઇટ વિલ બી રેડી. અને જેવું જીએસટીઆર1 માં ઇન્ફોર્મેશન આવી જાય, ઓટોમેટિકલી એ તમારો જે સપ્લાય જે છે, તમે જે સેલ કર્યું છે, એમાં જે જીએસટી બતાવ્યો છે, એ જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે બાયર માટે. તો 2A માં પણ આવી જશે. તો આ રીતની આખી સિસ્ટમ છે, અને ફ્યુચરમાં એમનું એવું માનવું છે કે 2B અને 3B ની અંદર પણ આ ઇન્ફોર્મેશન ફ્લો થાય એવું કરે છે. સો સિમ્પલ વસ્તુ, તમે ઇનવોઇસ ક્રિએટ કરી ઓનલાઈન પોર્ટલમાં તમે રજીસ્ટર કરી, ક્યુઆર કોડ જનરેટ થયો, ક્યુઆર કોડ ઇનવોઇસમાં નાખી દીધો, તમે ઇનવોઇસનો યુઝ કરો, તમે જે રીતે કરવા માંગતો હોય એ પ્રમાણે. અને સાથે સાથે એ જ ઇન્ફોર્મેશન તમે જે એકવાર સબમિટ કરી છે એ GST1 માં આવશે, 2 માં દેખાશે, ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઇશ્યુ નહીં આવે. અને આ રીતની આખી જ ઇન્ટર સિસ્ટમની રિકન્સિલિએશન જે છે, અને એમાં તમને આ ઇનવોઇસ, આને કહેવાય ઈ ઇનવોઇસિંગ સિસ્ટમ. So right, so first આપણે વાત કરી પ્રમાણે અપલોડ ઇનવોઇસ કન્ટેનિંગ જીએસટીએન ઇનવોઇસ નંબર, ડેટ, વેલ્યુ. સો ઇનવોઇસ નો સ્કેમા છે, એ ઇનવોઇસ સ્કેમા જે છે એ ફિલ્ડમાં તમારે એ પ્રમાણે બધી ઇન્ફોર્મેશન અપલોડ કરો. સેકન્ડ પોઈન્ટ થશે, આપણે જે વાત કરી પ્રમાણે બ્રીફમાં, કે જે રજિસ્ટર્ડ પોર્ટલ છે એ પોર્ટલની અંદર એ ઇનવોઇસને સાઇન કરશે, એમાં ક્યુઆર કોડ એડ કરશે જેસન ફાઇલની અંદર, અને એ સાઇન જેસન ફાઇલ બેક. જેસન ફાઇલ હવે બહુ કોમન થઈ ગઈ, કારણ કે વર્ષોથી આપણે આ જેસન ફાઇલને યુઝ કરી રહ્યા છે. પણ એ સાઇન જેસન ફાઇલ એ પાછી આપશે, અને એ ઇનવોઇસને જીએસટી સિસ્ટમમાં પુશ કરશે.
સેલર તમે પોતે એ ઇનવોઇસ ને રિસીવ કરશો, એ ડિજિટલ સાઇન છે, અને તમે એનો જે QR કોડ છે એ તમારા ઇનવોઇસમાં કરશો. QR કોડ એ તમારા ઇનવોઇસમાં તમે ગમે ત્યાં પ્લેસ કરી શકો છો. રિકમેન્ડ નથી કે તમે ક્યાં મૂકવું, શું કરવું. પછી એ જીએસટી સિસ્ટમમાં એને પુશ થશે. GSTR1 જે છે એની અંદર આ અપડેટ થઈ જશે ઇન્ફોર્મેશન, અને બાયરને પણ દેખાશે એના 2 ની અંદર. તો આ આખો જ ફ્લો એ કમ્પ્લીટલી બનાવ્યો છે આખી સિસ્ટમને સ્મૂથ કરવા માટે. હવે પહેલો ક્વેશ્ચન હવે ક્યાં આગળ જવું, તો einvoice1.gst.go.in આ જે વેબસાઇટ છે આ IRP પોર્ટલ છે. આ પોર્ટલ પર જઈને તમારે બેઝિકલી એમાં લોગિન કરવાનું છે. જો તમે લોગિન આઈડી ના હોય તો તમે યુ કેન રજિસ્ટર ઓલ્સો. લોગિન આઈડી એ ઈ-વે બિલમાં જે છે એ જ લોગિન આઈડીમાં ચાલશે, પણ જો ના હોય તો તમે રજિસ્ટર કરી શકો છો. આપણે આ જસ્ટ જોઈ લો, આમાં ઘણી બધી વસ્તુ છે, અપડેટ્સ આયા કરે છે, હેલ્પની અંદર ડોક્યુમેન્ટ્સ છે, ફ્રીક્વન્ટ ક્વેશ્ચન્સ છે, પ્રેઝન્ટેશન છે, વિડીયોઝ છે, ટ્યુટોરિયલ્સ છે. તો આ એક વેબસાઇટ છે જે તમારા ઈ-ઇન્વોઇસિંગ માટે બધી જ ઇન્ફોર્મેશન બધું જ આમાં આ સાઇટની ઉપર થશે. હવે વાત કરીએ આપણે પહેલી રજિસ્ટ્રેશનની, કે રજિસ્ટ્રેશન અને પછી વાત કરીએ લોગિનની વાત કરીએ. રજિસ્ટ્રેશનની વાત કરીએ તો એમાં સિંગલ સાઇન ઓન એટલે ઈ-ઇન્વોઇસ અને ઈ-વે બિલનું રજિસ્ટ્રેશન સેમ છે. સો એમાં તમારે બેઝિક ઇન્ફોર્મેશન તમારે મૂકવાની છે. તમે જે બેઝિક ઇન્ફોર્મેશન તમે મૂકશો એ ઓટોમેટિકલી જ એ અપડેટ કરશે ઇન્ફોર્મેશનમાં. ઓટીપી આવશે, ઓટીપી તમે નાખો કન્ફર્મ, તો યુઝર આઈડી પાસવર્ડ તમે ક્રિએટ કરી શકો છો. એ તમારો લોગિન આઈડી પાસવર્ડ તમારો બની ગયો છે. હવે વાત કરીએ લોગિન. તો લોગિનમાં જેમ વાત કરી હોમ પેજ પર લોગિનનું એક બટન છે. લોગિન પર તમે ક્લિક કરીને યુઝર આઈડી પાસવર્ડ નાખો એન્ડ ધેન યુ કેન ઇમિડિયેટ લોગિન. વન્સ યુ લોગિન તમારી પાસે આ સ્ક્રીન હોય છે, જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એક પેનલ છે, એમાં ઈ-ઇન્વોઇસ, MIS રિપોર્ટ, યુઝર મેનેજમેન્ટ, API રજિસ્ટ્રેશન, ચેન્જ પાસવર્ડ, અપડેટ, ઈ-વે બિલની ઇન્ફોર્મેશન નાખી છે, અને ડેશબોર્ડ છે. ડેશબોર્ડમાં કઈ ઇન્ફોર્મેશન તમે કયા ઇનવોઇસ તમે જનરેટ કર્યા, કેટલા કેન્સલ કર્યા, એનું ડેશબોર્ડ પર તમને ઇન્ફોર્મેશન મળી જશે. પ્લસ યુઝર્સમાં તમે જે માણસ તમને સપોર્ટ કરતો હોય તમે એ યુઝર બી નાખી શકો છો વિથ લિમિટેડ રાઇટ્સ. તો આ બધી જ ફેસિલિટી તમારા લોગિનમાં આપેલી છે. હવે વાત કરીએ આપણે કે બલ્ક જનરેશન, કારણ કે મોટી કંપની છે તો ઓબ્વિયસલી એક નહીં પણ 5, 10, 50, 100, 500, 1000 ઇન્વોઇસીસ હોય, તો એ ઇન્વોઇસીસને બલ્ક જનરેટ કરવી હોય, કારણ કે એક ઇન્વોઇસ કરવું પોસિબલ નથી. તો એ કેસમાં ગવર્મેન્ટની સાઇટ પર એક યુટિલિટી છે બલ્ક જનરેશનની, જેમાં તમે બધી જ ઇન્ફોર્મેશન એ નાખી શકો છો, અને બધી જ ઇન્ફોર્મેશન નાખીને તમે એને અપલોડ કરો તો ધેન જેસન ફાઇલ જે છે એ જેસન ફાઇલની અંદર તમે કરો તો ધેન એમાંથી બલ્ક એક સાથે જેટલી બી ઇન્વોઇસીસ તમે અપલોડ કરી છે જેસન ફાઇલની અંદર બધી જ ઇન્વોઇસીસનો આયરન નંબર થઈને તમને મળી જશે. તો આમાં બી 4 ફોર્મેટ છે. સિમ્પલ હોય તો એક જ ફાઇલમાં B2B, SEZ, એક્સપોર્ટ, ડીમ્ડ એક્સપોર્ટ બધું જ એક ફાઇલમાં જોઈતું હોય તો એની ફર્સ્ટ છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ 4 ઓપ્શન છે. એ 4 ઓપ્શન 4 ફોર્મેટ છે, એમાંથી કોઈ પણ ફોર્મેટ તમે ડાઉનલોડ કરીને એમાં તમે ઇન્ફોર્મેશન નાખી શકો છો એન્ડ ધેન બેઝિકલી યુ કેન અપલોડ ફોર બલ્ક જનરેશન ઓફ IRR. નેક્સ્ટ આપણે વાત કરીએ આજે બલ્ક અપલોડની વાત કરીએ, એમાં જ કે ધ્યાન રાખજો કે સાઇઝ જે છે ને એ ફાઇલની 2 MB થી વધારે સાઇઝ ના હોય, અને ઇન્વોઇસીસ જો ઇનકરેક્ટ હશે તો એ પાછા આવી જશે. એમાં એરર કોડ છે, એરર છે એમ કરીને ઇન્વોઇસીસ તમને પાછા મળી જશે, અને જેટલા ઇન્વોઇસીસ સક્સેસફુલ અપલોડ થઈ ગયા એની ઇન્ફોર્મેશન બી તમને અહીંયાથી મળી જશે. તો એકવાર તમે બલ્ક JSON ફાઇલ વાળી ફાઇલ તમે અપલોડ કરશો તો અપલોડ કર્યા પછી આ રીતના નીચે તમને એક સમરી ટેબલ આવી જશે કે કેટલી ઇન્વોઇસ હતી, કેટલી આઇટમ હતા, કેટલી ઇન્વોઇસીસ પ્રોપરલી સક્સેસફુલી અપલોડ થઈ છે, અને કેટલીમાં ફેલર છે, કેટલામાં એરર છે, એ બધું આમાં ઇન્ફોર્મેશન આવી જશે. તો આ એક બહુ સરસ યુટિલિટી છે, જેમાં તમે 1 હોય કે 100 હોય કે 500 હોય બધી જ ઇન્વોઇસીસની ઇન્ફોર્મેશન તમે જેસન ફાઇલમાં નાખીને તમે અપલોડ કરશો તો સાથે સાથે બધા જ આયરન આવી જશે. હવે એક થોડા FAQs જે છે, ફ્રીક્વન્ટ આસ્ક્ડ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ જે છે એને આપણે એની વાત કરીએ. તો પહેલી જે FAQs છે એમાં એવું છે કે ક્વેશ્ચન એવો હતો કે ચાર્જીસ ટુ બી શોન ઇન ઇનવોઇસ આર લેવેબલ ટુ GST. એટલે બેઝિકલી મારે એવું છે કે દેર આર ફ્યુ ચાર્જીસ જે GST માં લેવેબલ છે,
પણ એ ચાર્જીસ છે, એક્સ્ટ્રા ચાર્જીસ છે જે આઇટમ લેવલ નથી, તો મારે કેવી રીતના એડ કરવાના? જેમ કે ફ્રેટ છે, ઇન્સ્યોરન્સ છે, બેંક પેકિંગ ફોરવર્ડિંગ ચાર્જીસ છે, જેના પર જીએસટી લાગે છે. તો એવું છે કે યુ કેન એડ વન મોર આઇટમ. સી ઘણી વાર કન્ફ્યુઝન થાય કે એ અમારી આઇટમ નથી, અધર ચાર્જીસ છે. પણ ઈ ઇન્વોઇસિંગ માટે તમે એને અધર ચાર્જીસને પણ આઇટમ તરીકે સેપરેટ લાઇન આઇટમ નાખી શકો છો, જેનાથી એ જ ઈ ઇન્વોઇસિંગમાં અંદર કવર થઈ જશે. બીજો ક્વેશ્ચન આવે છે કે ટીસીએસ, કે મારે ટીસીએસ ટેક્સ કલેક્ટેડ સોર્સ, એ ટીસીએસ ની ઇન્ફોર્મેશન કેવી રીતે નાખવાની? કારણ કે આઇટમની ઇન્ફોર્મેશન નાખી શકાય છે, ટીસીએસ કેવી રીતે નાખી શકાય? સી આ જે પોર્ટલ જે છે એ પોર્ટલમાં તમારે જેટલી બી ઇન્વોઇસમાં ઇન્ફોર્મેશન આવી પડે એ બધી તમે નાખી શકો છો. એ પછી તમારે જે એડ કરવું હોય તમારા સોફ્ટવેરમાં કરી શકો છો. અને છતાં પણ જો તમારે ટીસીએસ ની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવી હોય ઈ ઇન્વોઇસમાં, તો તમે અધર ચાર્જ કરીને એક અલગ આઇટમ આવે છે, અધર ચાર્જ એટ ઇન્વોઇસ લેવલ કેન બી યુઝ. જે અધર ચાર્જ છે એ ટેક્સેબલ વેલ્યુમાં ફોર્મ નહીં થાય, કારણ કે ટીસીએસ ની એમાં ટેક્સેબલ વેલ્યુમાં નથી આવતી. તો એ કેસમાં અધર ચાર્જ કરી શકો છો. જ્યારે એ ટેક્સેબલ વેલ્યુમાં ફોર્મ થતી હોય તો એ કેસમાં તમારે બેઝિકલી એને એક્સ્ટ્રા લાઇન આઇટમ એડ કરવાની છે. તો આ એક અન્ડરસ્ટેન્ડિંગ તમારે, કારણ કે ઘણી વાર ઇશ્યુઝ આવી શકે કે શું કરવાનું, તો આ બંને વસ્તુ તમને હેલ્પફુલ થશે. કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે જીએસટી લેવેબલ છે કે લેવેબલ નથી. બીજો એક પોઈન્ટ એવો જ આવે છે કે બેઝિકલી સપ્લાયર્સ વિચ આર નોટ કવર્ડ અંડર જીએસટી. ઘણી વાર થાય કે હોટલ વોન્ટ્સ ટુ ગીવ અ સિંગલ ઇન્વોઇસ બિલ ફોર B2B સપ્લાય, બટ સપ્લાય ઇન્ક્લુડ્સ ફૂડ એન્ડ બેવરેજ એન્ડ આલ્કોહોલ બેવરેજીસ આઉટસાઇડ જીએસટી. એટલે બેઝિકલી એક જ ઇન્વોઇસમાં મારે બે વસ્તુ છે, આઇટમ બે છે. એક આઇટમ એવી છે જેમાં જીએસટી કવર્ડ છે અને બીજી આઇટમ એવી છે જેમાં જીએસટી લેવેબલ નથી. કસ્ટમર એક જ છે, રાઈટ, પણ એક આઇટમમાં જીએસટી લાગે છે, બીજા આઇટમમાં જીએસટી લાગતું નથી. તો એ કેસમાં તમે અલગ સેપરેટ ઇન્વોઇસ આપી શકો છો. અને એક ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન એમાં એવો આવે છે કે ભાઈ કયા કેસની અંદર મારી ઇન્વોઇસ મેં અપલોડ કરી છે રિજેક્ટ થાય છે? ઘણી વાર એવું થાય કે આપણે ઇન્વોઇસ અપલોડ કરીએ, રિજેક્ટ થાય, ફેલર થાય. તો કેમ થાય છે? બીકોઝ ઇનિશિયલી થવાનું છે, આપણે ખબર નથી કે કયા પેરામીટર્સ ધ્યાનમાં છે. તો ઇન્વોઇસ ની અંદર તમારે જે સ્કેમા આપ્યું છે એમાં there are few mandatory પેરામીટર્સ. એ જે ફિલ્ડ મેન્ડેટરી છે, કમ્પલસરી ફિલ્ડ છે, એ તમારે કમ્પલસરી ભરવા જ પડે. અને તમે જે બી ફિલ્ડ ભરો છો એ ફિલ્ડને એ લોકો ચેક કરે છે. ચેક કે બેઝિક ચેક છે કે કોઈ ભૂલ ના થઈ ગયું હોય, કોઈ તકલીફ ના હોય. તો એમાં કહેવાય હોય છે કે જીએસટી નંબર, સપ્લાયરનો કન્ઝ્યુમર નંબર જે છે, પછી ડોક્યુમેન્ટ ટાઈપ કયું છે, ફાઇનાન્શિયલ યર શું છે. તો આ બધી જ વસ્તુ છે બેઝિકલી એ રેન્ડમ એ જે વેલિડેશન ચેક નાખ્યા છે એ વેલિડેશન ચેકની અંદર ચેક કરશે. જો એમાં ઇશ્યુ થશે તો એ ઇન્વોઇસ તમારો ફેલ જશે, એ ઇન્વોઇસમાં એરર આવી જશે. આ જે છે એક બેઝિકલી આપણે જે કેન્સલ આયરન ની વાત કરીએ એ પહેલા વાત કરીએ છીએ આપણે કે આયરન કેવો દેખાય છે. તો આયરન આટલો બધો લાંબો આયરન છે, એ આયરન તમારે લખવો હોય તો લખી શકો છો, કમ્પલસરી નથી. પણ એ આયરન નંબર એ ક્યુઆર કોડમાં ઓલરેડી આવી જાય છે. હવે આયરન મારે કેન્સલ કરવું હોય, કારણ કે ઘણી વાર ભૂલ થઈ જાય, ઇનિશિયલ યર છે, ફર્સ્ટ ટાઈમ છે, આપણે આયરન ક્રિએટ કરવામાં ઇન્વોઇસ રિપોર્ટ કરી નાખી, આયરન બની ગયો પણ ભૂલ થઈ ગઈ છે, મારે કેન્સલ કરવું છે. તો કેન્સલ થાય કે ના થાય એ બી ઘણો એક ક્વેશ્ચન થાય છે બધાને. તો એમાં એવું છે, પહેલી વસ્તુ કે વિધિન 24 અવર્સ મેં આજે ઈ ઇન્વોઇસ રજીસ્ટર કરાયું, મને આયરન મળ્યો છે, એના 24 કલાકની અંદર હું એ પોર્ટલ પર જઈને જ હું એને કેન્સલ કરી શકું છું, 24 કલાકની અંદર. પણ એમાં બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો એ 24 કલાકની અંદર હું રજીસ્ટર કરાવું છું, હું કેન્સલ કરાવું છું તો વાંધો નથી. પણ એ પીરિયડની અંદર જો મેં ઈ-વે બિલ બનાવ્યું હોય અને ઈ-વે બિલ પણ થઈ ગયું હોય તો પછી કેન્સલેશન ના થાય. કારણ કે ઈ-વે બિલનો અર્થ એવું થાય છે કે એ મેં ટ્રાન્સપોર્ટેશનમાં ઓલરેડી આગળ જતી રહ્યું છે. તો એ કેસમાં કેન્સલેશનની સુવિધા આઈઆરએફપી પોર્ટલ પર નથી, રાઈટ. તો ઈ-વે બિલ જનરેટ ના થયું હોય, વિધિન 24 અવર્સ હોય તો તમે ઓનલાઈન કેન્સલ કરી શકો છો. અધરવાઇઝ તમારે 24 અવર્સથી વધારે થયા હોય તો તમારે નોર્મલ જે પ્રોસેસ છે આપણી GSTR1 ફાઇલ કરતી વખતે ક્રેડિટ નોટ, ડેબિટ નોટની એમેન્ડ કરવાની, ધેટ પ્રોસેસ કરીને તમે એને કરી શકો છો. તો કેન્સલ કેવી રીતે કરવાનું 24 અવર્સ અંદર હોય તો? એક ઈ ઇન્વોઇસમાં વાત કરીને કે મેનુ છે, મેનુમાં ઈ ઇન્વોઇસ છે, ઈ ઇન્વોઇસમાં એક કેન્સલ કરી સબ ઓપ્શન છે. તમે એમાં જાઓ અને એમાં તમને પૂછશે કે એક્ટોપેડ નંબર
RN માં એક્નોમિક નંબર આવે છે અથવા RN નંબર આવે છે, એમાંથી કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો. એ નાખશો અને પછી આ રીતના ઇન્ફોર્મેશન આવશે અને પછી તમે એક કેન્સલેશન કરી શકો છો. પણ કેન્સલેશનનું તમારે રીઝન લખવાનું છે કે કેમ આ કેન્સલ કરવાનું આવ્યું છે. એ કેન્સલેશન રીઝન કરશો, સબમિટ કરશો અને એ કેન્સલ થઈ જશે. હવે આપણે વાત કરીએ કે કયા ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન્સની આપણે આમાં વાત કરવી પડે. કે જો વાત કરીએ પણ વિધિન 24 અવર્સ તમે એને કેન્સલ કરી શકશો અને જો ઇવેબલ થઈ ગયું હશે તો એમાં એ પરમિટ નથી કે તમે કેન્સલ કરવા માટે. અને બીજો એક ક્વેશ્ચન આવે છે કે મેં કેન્સલ કર્યું પછી લાગ્યું કે કેન્સલેશનમાં ભૂલ થઈ ગઈ મારી. પહેલા એવું લાગ્યું કે ઇનવોઇસ RN માં ભૂલ થઈ ગઈ, પછી કેન્સલ કર્યા પછી લાગ્યું કે કેન્સલેશનમાં ભૂલ થઈ ગઈ છે. તો એ કેન્સલ કર્યા પછી એ જ ઇનવોઇસ નંબર તમે ફરીથી યુઝ નહીં કરી શકો, રાઈટ. તો એકવાર RN કેન્સલ થઈ જાય તો જે ઇનવોઇસ નંબર તમે પહેલા લખી છે એ ઇનવોઇસ પણ કેન્સલ થઈ કહેવાય. તો સેમ ઇનવોઇસ નંબર તમે ફરીથી યુઝ નહીં કરી શકો. તો મહેરબાની કરીને જ્યારે પણ આપણે ઇનવોઇસને રજીસ્ટર કરાવી પોર્ટલમાં એ વખતે આપણે ધ્યાન રાખવાનું છે. સેકન્ડ વસ્તુ એવું છે કેન્સલેશન વખતે પણ વી ટુ બી કેરફુલ અને ઇન્ટરનલ પ્રોસેસ એવી આપણે સેટઅપ કરી શકીએ છીએ જેની અંદર એ લોકો શું કરે કે તમારે કેન્સલ કરતા પહેલા શું રીઝન છે, કેમ કેન્સલ થયું એ પણ આઈડેન્ટિફાઈ થઈ શકે. તો એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જેના કારણે આમાં જેટલા પણ ઓછા રિપીટેશન થાય, જેટલા પણ ઇશ્યુઝ થાય એ ઓછા થઈ જાય. વાત કરીએ ઇનવોઇસ પ્રિન્ટ કરવાની, કારણ કે આટલી બધી આમ જોઈએ તો મહેનત શું કરીએ આપણે કે સિમ્પલ આપણે ઇનવોઇસ બનાવી છે, ઇનવોઇસને રિપોર્ટ કર્યું, એ QR કોડ આવી ગયો. હવે મારે ઇનવોઇસ પ્રિન્ટ કરવી છે, મારે ઇનવોઇસ મેં ઇશ્યુ કરવી છે, તો મારે ઇનવોઇસ કેવી ઇશ્યુ કરવાની? તો જેવું તમે IRP પોર્ટલમાં તમે ઇનવોઇસ નંબર જનરેટ થયો, IRN નંબર જનરેટ થયો, સાથે તમને QR કોડ આપ્યો છે. એ QR કોડ છે તમારે બેઝિકલી સાઇન QR કોડ જે છે એ તમારે બેઝિકલી મૂકવાનો છે તમારા ઇનવોઇસની અંદર. તમારે એને પ્રિન્ટ કરવો હશે તો અગેન ઇનવોઇસમાં એક પ્રિન્ટ કરીને સબ ઓપ્શન છે અને એમાં તમે RN નંબર નાખીને તમે પ્રિન્ટ કરી શકો છો. પણ તમારે આ જે QR કોડ છે એ QR કોડ તમારે તમારા સોફ્ટવેરમાં ઇનવોઇસમાં તમારી ઈચ્છા હોય પ્રમાણે નાખી શકો છો. તમારે અહીંયાથી જ પ્રિન્ટ કરવું, અહીંયાથી ઇનવોઇસ ઇશ્યુ કરવી એ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી. ખાલી QR કોડ લેવાનો છે. QR કોડ લઈને તમે તમારા જે સોફ્ટવેર છે એમાં ઇનવોઇસમાં QR કોડ મૂકી દેશો અને તમારા બાયરને તમે એ ઇશ્યુ કરી શકો છો. એમાં કોઈ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી કે તમારે ઇનવોઇસ અહીંયાથી ઇશ્યુ કરવાની છે. કારણ કે આ જે પોર્ટલ છે એ ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ છે. હું ફરીથી આ વસ્તુ કહેવા માંગુ છું કે ઘણી વખત એવું હોય છે કે એવું માનવામાં આવે છે કે આ ઇનવોઇસ મારે ત્યાંથી ઇશ્યુ કરવાનું છે. એવું નથી. ઇનવોઇસ તમારે તમારા પોતાના સોફ્ટવેરમાંથી ઇશ્યુ કરવાનું છે, જનરેટ કરવાનું છે. આ તો ખાલી એક ઇનવોઇસ રજિસ્ટ્રેશન છે કે ઓથેન્ટિક હોય, ઇનવોઇસ વેલિડ હોય, કોઈ ફેક ઇનવોઇસ ના હોય અને એ ઇનવોઇસ એ ઇવે બિલની અંદર પણ પુશ થઈ શકે છે. એ ઇનવોઇસ GSTR1 માં જાય, એ ઇનવોઇસ 2A માં દેખાય. તો આ એક રજિસ્ટ્રેશનનું આ રિપોર્ટિંગની એક રિક્વાયરમેન્ટ છે. QR કોડ તમારે તમારા ઇનવોઇસમાં મૂકવાનો છે. હવે એ જે ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન જે છે એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ કે જેમ તમે જ્યારે રિપોર્ટ કરો છો ઓનલાઈન અને ઓનલાઈન રિપોર્ટ કરો તો એ વેલિડેટ કરે છે, વેલિડેટ કરીને DSC સાઇન કરે છે અને તમને QR કોડ આપે છે. તો એક ક્વેશ્ચન હતો કે મારે મારા ઈ ઇનવોઇસમાં DSC કરવાની એ કમ્પલસરી નથી. ઈ ઇનવોઇસ અને DSC ને કોઈ લેવા દેવા નથી. એમાં તમે જે કરતા હો પ્રોસિજર તમારે એ તમે કરી શકો છો. તમારે QR કોડ તમારે મૂકવો પડશે, એ રિક્વાયરમેન્ટ છે. બીજું આ કે આપણે ઓનલાઈન કરી, હું તો 6 મહિના પછી મારે જોઈએ છે, મને ફરીથી મારે આઈ વોન્ટ ટુ બેઝિકલી ગેટ ધ ઇનવોઇસીસ. તો આ બધી ઇનવોઇસ સ્ટોર થતી નથી. સો આર્કાઇવ કે સ્ટોરેજ ઓફ ઇનવોઇસ ઓનલાઈન થતું નથી. તો ઇટ ઇઝ ઓનલી અ પાસ થ્રુ એન્ટિટી. IRP એ ખાલી પાસ થ્રુ એન્ટિટી છે જેમાં ખાલી પ્રોસેસ થાય છે અને એ લોકો સ્ટોર નથી કરતા બધી ઇનવોઇસીસ. અને જનરલી દરેકને મનમાં એવું હોય કે ભાઈ મારી જે ઇનવોઇસ, બીકોઝ ઇનવોઇસ જે છે ને એ દરેક કંપનીનું એક પ્રકારનું સિમ્બોલ છે, પ્રતિબિંબ છે કે કંપની કેવી રીતના કામ કરે છે. તો તમારે ઇનવોઇસનું ફોર્મેટ અલગ કરવું હોય, કલર કોમ્બિનેશન નાખવો હોય, તમારો લોગો નાખવો તમારો, તો એ બધું જ તમે કરી શકો છો. કારણ કે
તમારું જે ફોર્મેટ છે એ જ ફોર્મેટમાં તમારે ખાલી QR કોડ મૂકવાનો છે. લોગો અને બીજી જે બી ઇન્ફોર્મેશન મૂક્યું હોય એ તમે તમારા સોફ્ટવેરમાં મૂકી શકો છો. આ એક અગેન ક્વેશ્ચન એવો આવે છે કે ભાઈ મારે IRN નંબર પ્રિન્ટ કરવાનો કે નહીં કરવાનો, કારણ કે એવું થાય કે IRN નંબર તો મેઇન નંબર છે, પણ QR કોડ જે છે ને QR કોડમાં ઓલરેડી IRN નંબર આવી ગયો છે, છતાં બી તમારી ઈચ્છા હોય તમારી ઈચ્છા હોય કે મારે મૂકવો છે તો મૂકી શકો, એ કમ્પલસરી નથી, પણ QR કોડમાં IRN ઓલરેડી આવી ગયો છે. QR કોડ બેઝિકલી મારે પ્રિન્ટ કરવાનો, યસ QR કોડમાં કોઈ ઓપ્શન નથી. QR કોડ કમ્પલસરી તમારે પ્રિન્ટ કરવાનો છે. ક્યાં પ્રિન્ટ કરવાનો, કેટલું સાઇઝ હોવી જોઈએ એ બધું જ લખેલું નથી. એ એવું હોવું જોઈએ કે માણસ ઇઝીલી એને જોઈ શકે, સમજી શકે. લોકેશન્સ એ ઉપર નીચે ગમે ત્યારે મૂકી શકે છે, એમાં કોઈ પ્રકારના સિસ્ટમ કે પોલિસી મૂકેલી નથી. અને જે તમારું જે બેઝિકલી તમે રજીસ્ટર કરાવો ને તો એમાંથી એક એક્નોલેજમેન્ટ નંબર આવે છે અને ડેટ આવે છે. તો એ એક્નોલેજમેન્ટ નંબર અને ડેટ જે છે એ બેઝિકલી મારે ક્યાં મૂકવાનો, એ મારે ઇનવોઇસ મૂકવાનો કે નહીં મૂકવાનો, તો એ જસ્ટ રેફરન્સ માટે છે, એનું બીજો કોઈ યુઝ નથી. તમારે એ એક્નોલેજમેન્ટ નંબર કે ડેટ તમારે ક્યાંય મૂકવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. અચ્છા, અને બીજો એક ક્વેશ્ચન એવો હતો કે ભાઈ મારે ઇનવોઇસ કેટલી કોપી કરવાની, ટ્રિપ્લિકેટ કરવાની, ડુપ્લિકેટ કરવાની, તો એ બધી એપ્લિકેબલ નથી. બીકોઝ તમારી ઈ ઇનવોઇસમાં QR કોડ જે છે QR કોડ એ મોસ્ટ ઓથેન્ટિક છે, તો એના પછી તમારે ડુપ્લિકેટ કોપીની જરૂર નથી પડતી. વન QR કોડ ઇઝ ઇનફ ફોર ધેટ. એટલે એક ઇનવોઇસ QR કોડ મેટર ઇઝ ઓવર. બીજો ક્વેશ્ચન એવું છે કે ભાઈ મારે ઈ ઇનવોઇસ વેરીફાઈ કરવી છે. હું બાયર છું અને સપ્લાયર મારો 500 કરોડથી ઉપર છે, એણે મને ઈ ઇનવોઇસ આપી છે, ઈ ઇનવોઇસમાં QR કોડ છે, તો હું કેવી રીતે વેરીફાઈ કરી શકું છું? તો એ વેરીફાઈ થઈ શકે છે. પહેલી વસ્તુ, તમારા મોબાઈલની અંદર બી તમારે એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાં તમે QR કોડ વેરીફાઈ કરો તો તમને ખ્યાલ આવશે કે QR કોડમાં કઈ ઇન્ફોર્મેશન છે. દેટ ઇઝ વન વે. સેકન્ડ થિંગ એ છે કે તમે ઓનલાઈન પણ તમે ચેક કરી શકો છો, પણ આ બંને રીતના એઝ અ બાયર તમારે ચેક કરવું તો તમે કરો છો કે આ QR કોડ વેલિડ છે કે નહીં. કારણ કે QR કોડ શું છે? QR કોડ બેઝિકલી જસ્ટ એક ડોટ્સ છે બ્લેક, આપણે જોયેલા હતા ઇનવોઇસમાં, એ ડોટ્સ છે ઇન બ્લેક, એ તમને રીડેબિલિટી નથી, એ મશીન રીડેબલ છે. તો તમે એપ યુઝ કરીને કે ઓનલાઈન તમે એને રીડ કરી શકો છો જસ્ટ ટુ ચેક કે આ એ વેલિડ છે કે નહીં, ઓથેન્ટિક છે કે નહીં. એકવાર તમે ઇનવોઇસ તમે રિપોર્ટ કરી નાખી અને તમે અમેન્ડ કર્યું છે, તો અમેન્ડમેન્ટની વાત કરી પ્રમાણે અમેન્ડમેન્ટ ઇઝ ઓનલી થ્રુ GST પોર્ટલ. તો ઇનવોઇસ ઇસ્યુ થઈ, તમારે એમાં જે બી ચેન્જ કરવું હોય તો થ્રુ ડેબિટ નોટ, ક્રેડિટ નોટ તમે અમેન્ડ કરી શકો છો. અને જ્યારે GSTR ફાઇલ કરી એ વખતે તમારે એનું રિપોર્ટિંગ કરવું પડશે. હવે વાત કરીએ ઈ વે બિલની. ઈ વે બિલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઈ વે બિલમાં બે પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ મેઇનલી ઇનવોઇસની ઇન્ફોર્મેશન છે અને પાર્ટ બી માં ટ્રાન્સપોર્ટરની ઇન્ફોર્મેશન છે. તો જે પાર્ટ એ છે એ ઇનવોઇસ ઇન્ફોર્મેશન એ કમ્પ્લીટલી દે વિલ ફ્લો ફ્રોમ યોર ઈ ઇનવોઇસિંગ, અને જે પાર્ટ બી જે છે એ પાર્ટ બી ની અંદર બેઝિકલી ટ્રાન્સપોર્ટની ઇન્ફોર્મેશન તમારે નાખવાની હોય છે. એટલે હવે આમાં બેઝિકલી સિલેક્ટ ઓનલાઈન જાઓ તો પ્રિન્ટમાં અગેન મેનુ જે મેં બતાવ્યું તમને, એ મેનુ તમે લોગિન કર્યા પછી મળશે. સિલેક્ટ પ્રિન્ટ સબ ઓપ્શનમાં અંડર ઈ ઇનવોઇસમાં જાઓ અને આ ઈ ઇનવોઇસ પ્રિન્ટનું છે, પણ એ જ રીતના ઈ વે બિલનું અંદર આવ્યું છે જનરેટ ઈ વે બિલ કરીને ઓપ્શન અવેલેબલ છે. એ ઈ વે બિલની અંદર તમે જશો તો મેનુમાં ઈ વે બિલ કરીને એક જે સબ મેનુ છે એ ઈ વે બિલમાં જશો અને એમાં તમને આ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. હવે ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઓટો જનરેશન થશે, મારું ઈ વે બિલ ઓટો જનરેટ થશે કે નહીં થાય? જે આપણે વાત કરીએ પ્રમાણે પાર્ટ એ અને પાર્ટ બી એ બે પાર્ટ છે. એ પાર્ટ એ માં ઇન્ફોર્મેશન છે બધી ઇનવોઇસ ઇન્ફોર્મેશન છે, એ બધી ઓટોમેટિકલી એમાં ફ્લો થઈ શકશે. પાર્ટ બી ની ઇન્ફોર્મેશન છે, ટ્રાન્સપોર્ટરની ઇન્ફોર્મેશન છે, એ ઓટોમેટિકલી નહીં આવી શકે. તો પાર્ટ બી ની ઇન્ફોર્મેશન તમે નાખી શકો છો, પાર્ટ એ ની ઇન્ફોર્મેશન એ ડાયરેક્ટલી એમાં ફ્લો થઈ શકે છે. હવે જે લાસ્ટ બે પોઈન્ટની વાત કરું છું, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે કે ભાઈ ડાયનેમિક QR કોડ અને QR કોડ એમાં ડિફરન્સ શું છે? કારણ કે રિસેન્ટલી જે માર્ચ મહિનામાં જે નોટિફિકેશન આવ્યું એમાં એવું કહ્યું છે કે B2C અગેન એમાં પણ 500 કરોડ ઉપર જ છે. હવે આમાં પણ 500 કરોડ ઉપર છે, અને તો 500 કરોડથી ઉપર તમારું ટર્નઓવર હોય,
તમારે ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે અને 500 કરોડ ઉપર ટર્નઓવર હોય તો તમારે B2C માં ડાયનેમિક QR કોડ કરો કમ્પલસરી છે. આ બંને વસ્તુ અલગ ઇન્ફોર્મેશન છે, પણ આજે હું લઉં છું એનું રીઝન એ છે કે તમે એમાં કન્ફ્યુઝ ના થતા કે ઇવન ઇફ યુ આર કવર્ડ ઇનટુ ધેટ 500 કરોડથી ઉપર ટર્નઓવર છે, તમારે B2C માં ડાયનેમિક QR કોડ જે નાખવાનો છે એ ડાયનેમિક QR કોડ એ તમારે પોતે જનરેટ કરવાનો છે. એ ડાયનેમિક QR કોડ એ IRP થી નહીં મળે, એ તમારે પોતે કરવાનો છે, કારણ કે B2C માં ક્લિયર એવું લખ્યું છે કે B2C ની અંદર તમારે કોઈ પણ વસ્તુ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલમાં રિપોર્ટ નથી કરવાની, એમાં IRN ની રિક્વાયરમેન્ટ નથી. તો B2C માં જે ડાયનેમિક QR કોડ છે એ તમારે પોતે રજીસ્ટર કરવાનો છે. ઓબ્જેક્ટિવ એનો એવો છે કે ડાયનેમિક QR કોડ નાથી કોઈ પણ કસ્ટમર એ ઇઝીલી પેમેન્ટ કરી શકે. તો એ આ જે ટેબલમાં તમને જે ઇન્ફોર્મેશન આપી છે એ છે કે 500 કરોડથી ઉપર ટર્નઓવર હોય, ડાયનેમિક QR કોડ એ B2C માં અવેલેબલ છે, 500 કરોડથી ઉપર ટર્નઓવર હોય, ઈ ઇન્વોઇસિંગ એ B2B માં એપ્લિકેબલ છે. અને પર્પસ જે છે ડાયનેમિક QR કોડનો એ મેઇનલી એવું છે કે પેમેન્ટ એ UPI સિસ્ટમથી ડાયરેક્ટલી કરી શકે છે, એની આ રિક્વાયરમેન્ટ છે. તો આ બંને વસ્તુને મિક્સ ના કરતા ડાયનેમિક QR કોડ માટે પણ તમારી સિસ્ટમમાં જોવું પડશે અને ઈ ઇન્વોઇસિંગ માટે બી તમારે B2B માટે બી તમારે એ સિસ્ટમને સેટ કરવી પડશે. આપણે લાસ્ટ સ્લાઇડ પર આવ્યા છે અને લાસ્ટ સ્લાઇડ એટલા ઇમ્પોર્ટન્ટ છે એ છે કે કારણ કે ઇન્ડસ્ટ્રીઝ માટે ચેલેન્જીસ કયા છે. સો પહેલી વસ્તુ આવે છે કે તમારે તમારી એક્ઝિસ્ટિંગ ERP સિસ્ટમ, એકાઉન્ટિંગ પેકેજ તમારું જે છે એ એકાઉન્ટિંગ પેકેજ અને એક્ઝિસ્ટિંગ ERP સિસ્ટમની અંદર તમારે ચેન્જ કરવાના આવે. આ બધા ચેન્જ તમારે નથી કરવાના, પણ તમારું જે બી ERP છે, જે સોફ્ટવેર છે, તમે એને વાત કરો, એ લોકો ડેફિનેટલી આમાં કરી હશે કે કરી રહ્યા હશે. તો એ પેકેજ માં તમારે ચેન્જ થશે તો જ ઇટ્સ ઇઝી ફોર યુ. કારણ અધરવાઇઝ તમારે શું કરવું પડશે, તમારે એ ઓનલાઈન ફેસિલિટી જઈને બલ્ક અપલોડ તમે કરી શકો છો, JSON ફાઇલ કરી શકો છો, પણ અધર દેન ધેટ જો તમારે એ સોફ્ટવેરથી કરવું હોય તો સોફ્ટવેરમાં ચેન્જીસ કરવા પડશે અને એનાથી કરી શકો છો. બીજું સ્ટાફની ટ્રેનિંગ. ટ્રેનિંગ ટુ સ્ટાફ એટલા માટે ઇમ્પોર્ટન્ટ, નવી વસ્તુ છે, નવી વસ્તુમાં ભૂલ ના થાય. જેમ વાત કરી પ્રમાણે એકવાર IRN બનશે પછી 24 કલાકમાં તમે કેન્સલ કરી શકશો. 24 કલાકથી વધારે થાય ટાઈમ તો એમાં કેન્સલેશનની પ્રોવિઝન નથી. તો સ્ટાફ ટ્રેનિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કોમ્યુનિકેશન વિથ બાયરને પણ કોમ્યુનિકેશન કરવું પડશે કે ભાઈ તમને અમે ઈ ઇન્વોઇસિંગ આપીશું, આ ઈ ઇન્વોઇસિંગ કેવું છે. કારણ કે ઘણીવાર બાયર બહુ નાના હોય છે, એમને ખબર નથી પડતી કે આ શું ચેન્જ થયું છે. તો એ લોકોને કોમ્યુનિકેશન પ્રોપરલી થઈ જાય અને GST રિપોર્ટિંગ ની અંદર પણ પ્રોપરલી થાય, એ બંને વસ્તુ તમારે જોવી પડશે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રિકન્સિલેશન વસ્તુ એવું છે કે reconciliation has really made the life miserable over the period. However, ઇનિશિયલ પીરિયડમાં reconciliation પણ તમારે કરવું પડશે. સિસ્ટમ નવી છે એટલે ભૂલ થવાના ચાન્સ પણ ડેફિનેટલી છે. જો ભૂલ થવાના ચાન્સ હોય તો તમારે reconciliation કેમ કરવાનું છે? જસ્ટ ટુ એન્શ્યોર કે બધું પરફેક્ટ છે કે નહીં. તો તમારા જે એકાઉન્ટિંગ પેકેજમાં ઇન્વોઇસીસ જેટલી બી ઇશ્યુ થઈ છે એ બધી જ ઇન્વોઇસીસ 1 ઓક્ટોબરથી માત્ર ને માત્ર ઈ ઇન્વોઇસમાં હોવું જોઈએ, બધામાં QR કોડ હોવો જોઈએ. અને જે પોર્ટલમાં ગઈ છે બધી જ એ પોર્ટલમાં ઇન્વોઇસીસ અને તમારી ઇન્વોઇસીસ GSTR 1માં જે રિપોર્ટ થઈ છે એ ઇન્વોઇસ તમારી ઇન્વોઇસીસ એ પ્રોપર છે કે નહીં ચેક કરવાનું. બીજું વસ્તુ એવું છે કે ITC રિકન્સિલેશન પણ જે કરતા હતા એમાં ઇનિશિયલી ચેક કરવાનું, જોવાનું કે એમાં કોઈ ઇશ્યુઝ નથી. તો રિકન્સિલેશન થોડું ઇનિશિયલી વધારે કરવું પડશે જસ્ટ ટુ એન્શ્યોર કે સિસ્ટમમાં તમે સિસ્ટમેટિકલી મૂવ થઈ ગયા છો. પણ આફ્ટર સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એકવાર આ સિસ્ટમ એ સિમ્પલ થઈ જશે, તમારા માટે પ્રોસેસ સ્મૂથ થઈ જશે, પછી રિકન્સિલેશન થોડું ડાઉન થઈ જશે. તો આ બધા ચેલેન્જીસ છે. પણ આ બધા ચેલેન્જીસની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે મિત્રો કે ધ ફર્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ એક નવો ચેન્જ છે, એ સ્ટાર્ટિંગ છે, આ એન્ડ નથી. 500 કરોડથી ઉપર ટર્નઓવર વાળા માટે એપ્લિકેબલ છે, પણ આ બધા જ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. બીજું, ઓવર ધ પીરિયડ 500 કરોડ એ 200 કરોડ થવાનું છે. અને જે બે રિપીટલી વાત કરી છે એ પ્રમાણે કે ઈ ઇન્વોઇસિંગ નો અર્થ એવું નથી કે તમારે ઇન્વોઇસ એ ઓનલાઈન જનરેટ કરવાનું છે, ઓનલાઈન ઇશ્યુ કરવાનું છે. તમારે ઇન્વોઇસ ઇશ્યુ તમારા પોતાના સિસ્ટમમાં પોર્ટલમાં કરવાનું છે. ખાલી તમારે રિપોર્ટ કરવાનું છે. રિપોર્ટ કરીને જે QR કોડ આવે છે એ QR કોડ તમારે મૂકવાનો છે. અને આ એક જે સ્ટાર્ટ છે, આ જે એક સિસ્ટમ છે, એને તમારે સ્ટ્રીમલાઇન થાય, સિસ્ટમેટિકલી વિધાઉટ ઇશ્યુઝ થઈ જાય, તમારે એનું ધ્યાન રાખીને આગળ જવાનું છે.